મારા ભક્તોને સાંભળો, આ કોઈ સામાન્ય દિવસ નથી. માઘી પૂર્ણિમા 1 ફેબ્રુઆરીએ આવે છે. લોકો કહે છે કે આપણે ઘણી પૂજા કરીએ છીએ, ફળ કેમ નથી મળતું? અરે ભાઈ, જ્યાં સુધી ચાવી જમણી બાજુના તાળામાં ન હોય ત્યાં સુધી દરવાજો કેવી રીતે ખુલશે? આ દિવસે હું તમને ગાય માતા માટેનો ઉપાય જણાવવા જઈ રહ્યો છું. તે તમારા ભાગ્યના બંધ દરવાજા સીધા જ ખોલશે. ભક્તો, આજે હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે જો તમે ધ્યાનથી સાંભળો, તેને સમજો અને પગલાં લો, તો તમને રાંકાનો રાજા બનવામાં વધુ સમય નહીં લાગે. રવિવાર 1 ફેબ્રુઆરી 2026ના રોજ માઘ મહિનાની માઘી પૂર્ણિમાની તારીખ ઉજવવામાં આવશે અને આવી સ્થિતિમાં તમારે બધાએ આ એક ગુપ્ત વસ્તુ શાંતિથી ગાયને ખવડાવવી પડશે. જેમ તમે ગાયને ખવડાવશો તેમ તમારું નસીબ 7મા આકાશમાં હશે. જો તમે આ માઘી પૂર્ણિમાના દિવસે સ્નાન, દાન, પૂજાનો પાઠ ન કરી શકો અથવા ન કરી શકો, પરંતુ આ નાની વસ્તુ ગાયની માતાને શાંતિથી ચોક્કસ ખવડાવો, તમારા જન્મની ગરીબી દૂર થશે. આજના વિડીયોમાં અમે તમને એક ગુપ્ત રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જો કોઈ વ્યક્તિ માઘી પૂર્ણિમાના દિવસે ચૂપચાપ ગાયની માતાને ખવડાવે છે તો તે વ્યક્તિનું નસીબ વધે છે. તે પોતાના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓથી છુટકારો મેળવે છે. તે સામાન્ય મહિનો નથી. આ તહેવાર ભગવાન વિષ્ણુ અને દેવી પાર્વતીને સમર્પિત છે અને આ મહિનાના પૂર્ણ ચંદ્ર પર જો તમે ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય ગાયને ભગવાન વિષ્ણુના રૂપમાં ગુપ્ત રીતે આ એક વસ્તુ ખવડાવશો તો જન્મ સમયે તમારી ગરીબી દૂર થઈ જશે. આ વિડીયોને ધ્યાનથી જુઓ અને તેને અંત સુધી જુઓ, નહીં તો તમને આખી જિંદગી તેનો પછતાવો થશે. જો તમે વિડીયો મિત્રો તરીકે જોયો હોય તો અમે તમને કોઈ સરળ વાત જણાવવા જઈ રહ્યા નથી. આ એક એવી રહસ્યમય બાબત છે જે આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે લખાયેલી છે. આ તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. જે વ્યક્તિને આ એક વસ્તુનું ફળ મળે છે તે ક્યારેય ગરીબ નથી હોતો. અને જો ગાય દરરોજ માતાને ખવડાવી શકતી નથી તો તમે આ માઘી પૂર્ણિમાના દિવસે ખવડાવીને આખું વર્ષ ફળ મેળવી શકો છો. માઘી પૂર્ણિમા 1 ફેબ્રુઆરી 2026ના રવિવારે પડી રહી છે અને આ દિવસે કરવામાં આવેલું એક નાનું કામ પણ જીવનમાં મોટું પરિવર્તન લાવે છે. સાથીઓ, માઘી પૂર્ણિમા કોઈ સામાન્ય પૂર્ણિમા નથી. તે દિવસ માનવામાં આવે છે જ્યારે પવિત્ર સ્નાન દ્વારા મનુષ્યના પાપોનો સૌથી પહેલા નાશ થાય છે. આ દિવસે સાચા હૃદયથી કરવામાં આવતું કાર્ય બોલાયેલા 1000 શબ્દો કરતાં વધુ ફળ આપે છે. વૃદ્ધ લોકો કહેતા હતા કે આ દિવસે શરીર ઓછું હોવું જોઈએ અને આત્મા વધુ જાગૃત હોવી જોઈએ, કારણ કે આ દિવસે બ્રહ્માંડ માણસના મનની શુદ્ધતા જુએ છે, તેની બાહ્યક્રિયા નહીં. આજના સમયમાં સૌથી મોટી સમસ્યા એ છે કે લોકો ખૂબ મહેનત કરે છે પણ પૈસા ટકતા નથી. એક દેવું વધે છે તો બીજું ઘટે છે. ઘરમાં કોઈ કારણ વગર તણાવ રહેશે, કામ અટવાઈ જાય છે. ક્યારેક એવું લાગે છે કે નસીબ આપણી તરફેણ કરતું નથી. શાસ્ત્રો અને જૂના અનુભવોમાં કહેવામાં આવ્યું છે કે આવી સ્થિતિ ત્યારે ઊભી થાય છે જ્યારે જૂના કાર્યો અથવા પૂર્વજો સાથે સંબંધિત કોઈ ખામી હોય જે વારંવાર જીવનમાં અવરોધ તરીકે આવે છે. એથી જ આપણા સનાતન ધર્મમાં પૂર્ણિમાનું ઘણું મહત્વ છે. ખાસ કરીને કેટલાક વિશેષ પૂર્ણિમાઓને એવા માનવામાં આવ્યા છે જેના પર દાન, સેવા અને સંયમ જીવનની દિશા બદલી નાખે છે. માઘી પૂર્ણિમા તેમાંથી એક છે. આ દિવસ માત્ર સ્નાન અથવા ઉપવાસ માટે નથી, પરંતુ તમારા જીવનની અવ્યવસ્થાને દૂર કરવાની તક માનવામાં આવે છે. હવે વાત ગાયની છે. આપણા ધર્મમાં ગાયને માત્ર એક પ્રાણી તરીકે ગણવામાં આવતી નથી. ગૌ માતાને 33 કરોડ દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણ પોતે ગોપાલ હતા અને ગાયની સેવા કરતા હતા. વૃદ્ધ લોકો કહેતા કે ગાયના સંપર્કમાં આવવાથી મન આપમેળે શાંત થવા લાગે છે. તેથી જ પૂર્ણિમા જેવા દિવસે ગાયની સેવાને વિશેષ ફળદાયી માનવામાં આવે છે. શાસ્ત્રોમાં એક સરળ વાત કહેવામાં આવી છે: ગાય વિશ્વની માતા અને તમામ પ્રકારની ખુશીઓ આપનાર છે. તેનો અર્થ એ નથી કે ગાય કોઈ ચમત્કાર કરે છે, પરંતુ તેનો અર્થ એ છે કે ગાય દ્વારા કરવામાં આવતી ક્રિયા સીધી મન અને લાગણીને અસર કરે છે. અને જ્યારે મન બદલાય છે ત્યારે જીવનની સ્થિતિ પણ ધીમે ધીમે બદલાવા લાગે છે. માઘી પૂર્ણિમાનું મહત્વ પણ વધારે છે, કારણ કે આ દિવસે દર્શાવવાનું કામ વ્યર્થ જાય છે. જો તમે માઘી પૂર્ણિમાનું મહત્વ જાણો છો, માઘી પૂર્ણિમાનું ઘણું મહત્વ છે. દાન કરો, સેવા કરો અને લોકોને બતાવો. જ્યારે તમે ફોટા અને વિડીયો બનાવવાનું શરૂ કરો છો ત્યારે અસર ઓછી થાય છે. જૂના દિવસોમાં લોકો આ દિવસે જે પણ કરતા હતા તે શાંતિથી કરતા હતા, કોઈને કહેતા નહોતા.
કોઈને કહેતા નહોતા, આ દિવસે એક વધુ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે. ગુસ્સો ન કરો અથવા કોઈની સાથે ઝઘડો ન કરો, કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો અને કોઈ પણ પ્રાણીને નુકસાન ન પહોંચાડો, ખાસ કરીને ગાય, કૂતરો અથવા કોઈ પણ પ્રાણી, કારણ કે પૂર્ણ ચંદ્રનો અર્થ છે મનને પૂર્ણ અને શુદ્ધ રાખવાનો. તમે અત્યાર સુધી જે સાંભળ્યું છે તે સમજવું અગત્યનું હતું. હવે ધ્યાનથી સાંભળો, કારણ કે હવે ઉકેલ કહેવામાં આવી રહ્યો છે, જે અંત સુધી સાંભળવું અને તે જ કરવું જરૂરી છે. પરંતુ તે પહેલાં તમારે સમજવું જોઈએ કે માઘી પૂર્ણિમાના દિવસે ગાયનું એક નાનું માપ તમને ઘણા ફળ આપશે. તે જૂની વાત છે. ધર્મદત્ત નામનો બ્રાહ્મણ એક શહેરમાં રહેતો હતો. તે ગરીબ માણસ એટલો ગરીબ હતો કે તેને 2 ભોજનની પણ ઝંખ ન હતી. લોકો તેને કાયર કહેતા હતા. એક દિવસ દુર્ભાગ્યે તે જંગલમાં ગયો. ત્યાં તેઓ એક દિવ્ય ઋષિને મળ્યા. ધર્મદત્ત રડી પડ્યો અને બોલ્યો, મહારાજ, મારા ભાગ્યમાં માત્ર દુઃખ જ લખાયેલું છે. ઋષિએ સ્મિત કર્યું અને કહ્યું, પુત્ર, દુઃખ એ કર્મોનું ફળ છે, પરંતુ માઘી પૂર્ણિમાનું સ્નાન અને દાન એ સાબુ છે જે જન્મના પાપોને ધોઈ નાખે છે. તમે ફક્ત માઘ શુક્લ પક્ષના આ પૂર્ણચંદ્રનો આશ્રય લો. ધર્મદત્ત ઉપવાસ કરતા અને કાયદા અનુસાર દાન કરતા. પરંતુ જુઓ કે ચમત્કાર તે રાત્રે મૂળથી સમાપ્ત થાય છે. પરંતુ પ્રિય ભક્તો, જો તમે આ દિવસે કેટલાક નિષિદ્ધ કાર્યો કરો છો તો આ પૂર્ણચંદ્ર તમારા માટે સદ્ગુણને બદલે પાપનું કારણ બની શકે છે. જો તમારા ઘરમાં ગરીબી છે, જો સંપત્તિ ટકતી નથી, જો અવરોધો કારણ વગર આવે છે, જો મન બેચેન રહે છે, તો શક્ય છે કે તમે માઘી પૂર્ણિમાના દિવસે થયેલી કોઈ પણ ભૂલનું પરિણામ ભોગવી રહ્યા છો. તેથી જ અંત સુધી રહો, કારણ કે અમે તમને 5 ભૂલો જણાવવા જઈ રહ્યા છીએ જે માઘી પૂર્ણિમાના દિવસે ભૂલી ન શકાય. આ વખતે માઘી પૂર્ણિમાનું મહત્વ અનેક ગણું વધી ગયું છે, કારણ કે તે રવિવાર સાથે મેળ ખાય છે. તેથી જ અમારા શાસ્ત્રોમાં તમને આ વસ્તુઓ કરવાની મનાઈ છે, ખાસ કરીને આ વખતે પૂર્ણચંદ્રના દિવસે. જો કોઈ સ્ત્રી કે પુરુષ જાન વિના આ વસ્તુઓ કરે છે તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી તેના ઉપર ખૂબ ગુસ્સે થાય છે અને તેને ભૌતિક સુખથી વંચિત રહેવું પડે છે અને જીવનભર નિરાશ થવું પડે છે. આ દિવસે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા તમામ પુણ્યકર્મોને 100 વખત પુરસ્કાર આપવામાં આવે છે. હાલાકી તમારે તમારા સપનામાં પણ આ ભૂલો કરવી જોઈએ નહીં, કારણ કે આપણા સ્વપ્ન ગ્રંથોમાં કહેવાયું હતું કે વ્યક્તિના સ્વપ્નમાં પણ થયેલા દુષ્કૃત્યનું પરિણામ આ જન્મમાં ભોગવવું પડે છે. તો મિત્રો, આવી ભૂલો કરવાથી દૂર રહો. ખાસ કરીને પરિણીત મહિલાઓએ આ વિડીયોમાં જે કહેવામાં આવ્યું છે તે ખૂબ કાળજીપૂર્વક સાંભળવું જોઈએ. તો મિત્રો, સૌપ્રથમ તો માઘી પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરતી ગર્ભવતી સ્ત્રીએ પાણી વગર પાણી પીવું જોઈએ નહીં. તેનાથી બાળકના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શકે છે. જો જરૂરી હોય તો ડૉક્ટરની સલાહ લો. તે જ સમયે મિત્રો, દૂધ પીનારા બાળકો, બાળકોને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ અને દવાઓ પર નિર્ભર વૃદ્ધોએ પાણી પીધા વિના ઉપવાસ ન કરવો જોઈએ. તેના બદલે તમે ફળ ખાઈ શકો છો. આ ઉપરાંત જો તમે સ્ત્રી છો અને તમને માઘી પૂર્ણિમા પર ઉપવાસ રાખવો છે તો આ સ્થિતિમાં જો તમને શ્રદ્ધા છે તો તમે માનસિક ઉપવાસ કરી શકો છો. પરંતુ કોઈ પણ પૂજા સામગ્રીને સ્પર્શ કરશો નહીં અથવા મંદિરમાં જશો નહીં. આમ કરવાથી પૂજા સામગ્રી અશુદ્ધ થઈ જશે અને તમે પણ દોષિત અનુભવી શકો છો. આ સિવાય માઘી પૂર્ણિમાના દિવસે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ રાતનું પોતાનું અલગ આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ છે. આગામી મોટી ભૂલ, માઘી પૂર્ણિમાની રાત્રે જાગૃતિનું વિશેષ મહત્વ છે. આ રાત્રે ઉઠીને ભગવાન વિષ્ણુ અને ચંદ્રદેવના નામનો જાપ કરીને અને ધ્યાન કરીને મન અને શરીર બંનેને શાંતિ મળે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો આ રાત્રે જાગી જાય છે તેમને માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે આળસમાં સમય વિતાવે છે અથવા રાત્રે વહેલા સૂઈ જાય છે તો તે દિવ્ય શક્તિ અને લક્ષ્મી કૃપાથી વંચિત રહે છે. તેથી આ દિવસને યોગ્ય રીતે ઉજવવા માટે આખી રાત જાગતા રહેવું અને ભક્તિ અને પૂજા કરવી જરૂરી છે. તે જ સમયે ભક્તો માત્ર માઘી પૂર્ણિમા પર ઉપવાસ અને પૂજા કરવાનું પૂરતું માનતા નથી. દાનનું વિશેષ મહત્વ છે અને આ તહેવાર દાન વિના અધૂરો છે. આ દિવસે જરૂરિયાતમંદોને ભોજન, કપડાં, ફળો, મીઠાઈઓ અથવા પૈસા આપવાનું ખૂબ જ શુભ છે. દાન કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ જીવનમાં પ્રવેશ કરે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ રહે છે. જે લોકો આ દિવસે દાન નથી કરતા તેમના ગુણોનું ફળ અધૂરું રહે છે. તેથી જો માત્ર થોડા જ માધ્યમો હોય તો પણ તમારે તમારી ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ. આ સિવાય ઘણા ભક્તો ઘણીવાર અમને પૂછે છે કે અમારા ઘરમાં અશાંતિ છે,
પરિવારમાં અવારનવાર ઝઘડા થતા રહે છે, દર મહિને પૈસાની અછત રહે છે, દરરોજ પરિવારમાં કોઈક બીમાર પડે છે. તો જુઓ મિત્રો, આનું સૌથી મોટું કારણ ભગવાનની પૂજામાં થયેલી ભૂલ છે. હા મિત્રો, ઘણીવાર એવું જોવા મળ્યું છે કે ઘણા લોકો પોતાના ઘરમાં, મંદિરોમાં, ડ્રોઈંગ રૂમમાં અથવા વ્યવસાયના સ્થળે ભગવાનની મોટી મૂર્તિઓ રાખે છે. અહીંથી જ તમારી સમસ્યાઓ ખરેખર શરૂ થાય છે. કારણ કે મિત્રો, શાસ્ત્રોમાં અંગૂઠા કરતાં મોટી મૂર્તિ અથવા શિવલિંગ રાખવા પર પ્રતિબંધ છે. આવી મૂર્તિઓમાં નકારાત્મક ઊર્જા રહી શકે છે. તેથી જ જો તમે આ મૂર્તિઓ રાખી રહ્યા છો તો તમારે તેનો અભિષેક કરવો જ જોઈએ. તે જ સમયે ભક્તો માટે પૂર્ણ ચંદ્રના દિવસે દાન કરવું શુભ માનવામાં આવે છે, પરંતુ શાસ્ત્રોમાં આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવતું નથી. ઉદાહરણ તરીકે લોખંડ અથવા લોખંડની બનેલી વસ્તુઓ કોઈને આપવી જોઈએ નહીં. સાથીઓ, આ દિવસે આગલી તામસિક વસ્તુ દાન કરવાનું ભૂલશો નહીં. હોવું જોઈએ. આ તમારી કુંડળીમાં માતા લક્ષ્મી અને ગ્રહ શુક્રની લાગણીને નબળી પાડે છે. ઉપરાંત તમારે આ દિવસે એકબીજા સાથે ઝઘડો ન કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આ વિસંગતતા મોટી સમસ્યા તરફ દોરી જાય છે. માઘી પૂર્ણિમાના આ શુભ દિવસે કોઈ પણ કામ ન કરો જે વૈવાહિક જીવનમાં સમસ્યાઓનું કારણ બની શકે છે. આ દિવસે યુગલોએ સંવાદિતા અને પ્રેમમાં રહેવું જોઈએ. પરંતુ માઘ મહિનાના પૂર્ણ ચંદ્ર પર કોઈ પણ સંજોગોમાં પતિ પત્નીએ એકબીજાની નજીક આવવું જોઈએ નહીં, કારણ કે આ દિવસે પૂર્ણ ચંદ્રની અસર મન પર પડે છે અને સંયમ તોડવાથી શક્તિની ક્ષતિ થાય છે અને ભગવાન સુધી પહોંચવાનો માર્ગ અવરોધાય છે. તે જ સમયે મિત્રો, તમારે માઘી પૂર્ણિમાના આ શુભ દિવસે કાળી વસ્તુઓનું દાન કરવાનું પણ ટાળવું જોઈએ, કારણ કે કાળો રંગ અશુભ સૂચવે છે. ઉપરાંત પુરુષો અને સ્ત્રીઓએ આ દિવસે તેમના નખ અને વાળ કાપવાનું ટાળવું જોઈએ. આ દિવસે વાળ કાપવાથી કુંડળીમાં ગુરુ અને ચંદ્રની અસર ઓછી થાય છે, જેની લોકોના જીવન પર મોટી અસર પડી રહી છે. તે વ્યક્તિને દુઃખી પણ કરી શકે છે. તેથી આવી ભૂલો ન કરો. ઉપરાંત મિત્રો, માઘી પૂર્ણિમાના દિવસે કોઈની સાથે ઝઘડો ન કરો. સાથીઓ, આપણા સનાતન ધર્મમાં દરેક મનુષ્યમાં ભગવાન નારાયણની હાજરીનું વર્ણન છે. તેથી જો તમે આ દિવસે કોઈને પણ કંઈક સારું કે ખરાબ કહો છો તો તે ભગવાન નારાયણનું અપમાન માનવામાં આવશે. તે જ સમયે મિત્રો, સ્ત્રીઓને પણ આપણી સંસ્કૃતિમાં માતા લક્ષ્મીના સ્વરૂપ તરીકે વર્ણવવામાં આવ્યા છે અને રવિવારની માઘી પૂર્ણિમાની તારીખ માતા લક્ષ્મીને ખાસ પ્રિય છે. તેથી આ દિવસે મહિલાઓનું સન્માન કરવું જોઈએ. શાસ્ત્રોમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે યાત્રા નારસ્તુ પૂજન્તે રમન્તે તદ્દેવતા, એટલે જ્યાં સ્ત્રીઓની પૂજા કરવામાં આવે છે ત્યાં દેવતા રહે છે અને સ્ત્રીઓનું અપમાન કરનારાઓને દુઃખ પહોંચાડે છે. આવા લોકો જીવનમાં ક્યારેય સુખી ન રહી શકે. આ સિવાય માઘી પૂર્ણિમાના દિવસે કોઈ પણ વ્યક્તિએ માંસાહારી ભોજન કરવાનું ભૂલવું જોઈએ નહીં. આ દિવસે દારૂ પીવાનું પણ ટાળવું જોઈએ. તમને કદાચ ખબર હશે, પરંતુ મિત્રો, 99% હિન્દુ ભાઈ બહેનોને ખબર નથી કે આ દિવસે ઉપવાસ કરવો સારી વાત છે. પરંતુ જો તમે કોઈ કારણોસર ઉપવાસ કરી શકતા નથી અથવા ઘરમાં કેટલાક એવા સભ્યો છે કે જે ઉપવાસ કરી શકતા નથી, તો તેઓએ આ દિવસે તામસિક ખોરાક, રીંગણના શાકભાજી, મસૂર, મૂળો, ડુંગળી, લસણ, શલગમ, કોબી અને વાસી ખોરાક ન ખાવા જોઈએ. કારણ કે મિત્રો, માઘી પૂર્ણિમાના દિવસે આ બધી વસ્તુઓ ખાવાનું માંસનું સેવન કરવા જેવું છે, કારણ કે તેમાં તામસિક હોય છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે તમારે આ બધી વસ્તુઓ ખાવી અને તેને સ્પર્શ પણ ન કરવો જોઈએ. એટલા માટે મિત્રો, પછી ભલે તમે અથવા તમારા પરિવારનો કોઈ સભ્ય માઘી પૂર્ણિમાના દિવસે ઉપવાસ કરો કે નહીં, આ બધી વસ્તુઓનું સેવન ન કરો. માઘી પૂર્ણિમાના દિવસે માત્ર સાત્વિક ફલાહાર અથવા ખીર પૂરી જ ખાઓ. તો મિત્રો, આ વિડિયો તમને ચોક્કસ ગમ્યો હશે તો વિડિયોને લાઇક કરી કમેન્ટમાં જય લક્ષ્મી માં લખી દેજો અને અમારી ચેનલ ધર્મ વાસ્તુને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.